અમદાવાદમાં દર્દીના વાલીઓએ યુએન મહેતા હોસ્પિટલના તંત્રને ધંધે લગાડ્યું. હોસ્પિટલને જાણ કર્યા વગર બાળકને વાલી લઈ જતા હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું. બાળક ગુમ થઈ ગયું હોવાની જાણ થતાં પિન કોડ જાહેર કરી અને તમામ એક્ઝિટ બંધ કરવામાં આવ્યા. સીસીટીવી કેમેરામાં બાળકને હોસ્પિટલમાંથી વાલી લઈ જતા હોવાનું દેખાયું છે. હોસ્પિટલને જાણ કર્યા વગર જ બાળકને પરિવારના સભ્ય હોસ્પિટલની બહાર લઈ ગયા. તો અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં બાળક છે તેને વાલીઓ દ્વારા બહાર લઈ જવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલને જાણ કર્યા વગર. અને આ જ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે. દીપક, યુએન મહેતા હોસ્પિટલ કે જેમાં જે બાળક તેને હોસ્પિટલની જાણ બહાર જ જે પરિવારજનો છે, વાલીઓ છે, તેને બહાર લઈ ગયા હતા, શું કારણ, શું તપાસ? બિલકુલ જે પ્રકારે વહેલી સવારે એક બાળક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને આ બાળક ગુમ થવાની ઘટના સામે આવી હતી. ગુમ થતાની સાથે જ જે બાળક છે તેને શોધવા માટે થઈને જે હોસ્પિટલ તંત્ર છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા અહીં પિંક કોડ જાહેર કરવામાં આવ્યો અને પિંક કોડ જાહેર કરવાની સાથે હોસ્પિટલના જે તમામ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા અને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દાખલ થયેલ બાળક ગુમ થવાની સાથે જે ડોક્ટરો છે તેમના પણ શ્વાસ અદ્ધર થયા હતા અને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા બાળકના વાલી છે તેને ગેટ બહાર લઈ ગયાનું સામે આવ્યું છે. એટલે કે જે વાલી છે કે જે સારવાર માટે આવ્યા હતા બાળકની, પરંતુ તેઓ તબીબોને જાણ કર્યા વગર જ તેમના બાળકને લઈ ગયા અને ક્યાંક જે માહોલ છે તે બગડ્યો. હાલ તો જે સીસીટીવી ફૂટેજ આધારે વાલી તેને લઈ ગયાનું સામે આવ્યું છે, ત્યારે જે ડોક્ટરો છે તેમના દ્વારા વાલીનો સંપર્ક કરી અને અન્ય જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે. તો અમદાવાદમાં દર્દીના વાલીઓએ યુએન મહેતા હોસ્પિટલના તંત્રને ધંધે લગાડ્યું. હોસ્પિટલને જાણ કર્યા વગર જ બાળકને વાલી લઈ જતા હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું. બાળક ગુમ થઈ ગયું હોવાની જાણ થતાં પિંક કોડ જાહેર કરી અને તમામ એક્ઝિટ બંધ કરવામાં આવ્યા. સીસીટીવી કેમેરામાં બાળકને હોસ્પિટલમાંથી વાલી લઈ જતા હોવાનું દેખાયું છે. હોસ્પિટલને જાણ કર્યા વગર જ બાળકને પરિવારના સભ્ય હોસ્પિટલની બહાર લઈ ગયા. તો અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં બાળકને હોસ્પિટલની જાણ વગર બહાર લઈ જવામાં આવ્યું. હોસ્પિટલ તંત્ર છે કે જેણે બાળકની શોધખોળ માટે પિન કોડ પણ જાહેર કર્યું હતું, પરંતુ સીસીટીવી કેમેરાની ચકાસણીમાં એ સામે આવ્યું છે કે બાળકને તેના વાલી છે એ બહાર લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ તંત્રને કોઈ પણ પ્રકારની જાણ નહોતી કરાઈ.